આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. હરિયાણામાં ભાજપને ત્રીજી વખત બહુમતી, જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનને મળ્યો જનાદેશ. ભારત અને જર્મની વચ્ચે સંરક્ષણ સહયોગ વધુ મજબૂત બનાવવા બંને દેશોના સંરક્ષણ મંત્રીઓ વચ્ચે સહમતિ. કોલકાતામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આંદોલન કરી રહેલા જુનિયર તબીબોના સમર્થનમાં આરજીકર હોસ્પિટલના વરિષ્ઠ તબીબોના સામૂહિક રાજીનામા. અભિનેતા મિથુન ચક્રવર્તીને રાષ્ટ્રપતિના હસ્તે દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત. અને કઝાકિસ્તાનમાં એશિયાઈ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે સેમીફાઇનલમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો. સમાચાર વિગતવાર. હરિયાણામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે અને તેનો સતત ત્રીજી વખત વિજય થયો છે, જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનને જનાદેશ મળ્યો છે. ચૂંટણી પંચ દ્વારા અત્યાર સુધીમાં જાહેર કરાયેલા પરિણામો અનુસાર હરિયાણામાં ભાજપને 48, જ્યારે કોંગ્રેસને 36માં વિજય અને 1 બેઠકમાં સરસાઈ ધરાવે છે, જ્યારે ભારતીય લોકદળને 2 અને અપક્ષોને 3 બેઠક મળી છે. જમ્મુ કાશ્મીરમાં પણ જાહેર થયેલા પરિણામો અનુસાર નેશનલ કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો છે અને તેને 42 બેઠક, જ્યારે તેની સાથે જોડાણ કરનારા કોંગ્રેસને 6 બેઠક પર વિજય મળતા આ જોડાણને સ્પષ્ટ બહુમતી મળી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ 29 બેઠકો પર વિજય મેળવ્યો છે. આ ઉપરાંત પીડીપીને 2-3 બેઠકો મળી છે. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જનાદેશ આપવા બદલ હરિયાણાના લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીને પણ ખાસ ગણાવી હતી. પ્રધાનમંત્રીએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપવા બદલ હરિયાણાની જનતાનો આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે આ વિકાસ અને સુશાસનની રાજનીતિની જીત છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેઓ લોકોને ખાતરી આપે છે કે ભાજપ સરકાર તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં કોઈ કસર છોડશે નહીં. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 અને 35A ને હટાવ્યા બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી અને તેમાં ઊંચું મતદાન પણ જોવા મળ્યું હતું, જે લોકશાહીમાં લોકોની આસ્થા દર્શાવે છે. આ ઉપરાંત ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ હરિયાણામાં ભાજપને જીતાડવા બદલ જનતાનો આભાર માન્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મંગળવારે જર્મનીના સંરક્ષણ મંત્રી બોરિસ પિસ્ટોરિયસ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ હવાઈ અને દરિયાઈ ક્ષેત્રમાં કવાયત અને સંરક્ષણ સહયોગ પ્રવૃત્તિઓની સમીક્ષા કરી અને બંને દેશો વચ્ચે આ તંત્રને વધુ મજબૂત કરવા સંમત થયા હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને તેમના જર્મન સમકક્ષ બોરિસ પિસ્ટોરિયસે પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને તેમની પ્રાથમિકતાઓ શેર કરી હતી. બોરિસ પિસ્ટોરિયસ સાથેની ટેલિફોનિક વાતચીતની માહિતી શેર કરતા રાજનાથસિંહે જણાવ્યું હતું કે પિસ્ટોરિયસ સાથે તેમની ફળદાયી ચર્ચા થઈ છે. અમે પ્રાદેશિક મુદ્દાઓ અને અમારી સહિયારી પ્રાથમિકતાઓ પર ચર્ચા કરી. અમે ભારત અને જર્મની વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત કરવા માટે પણ સંમત થયા છીએ. બોરિસ પિસ્ટોરિયસ જૂન મહિનામાં ભારતની 4 દિવસની મુલાકાતે આવ્યા હતા, ત્યારે પણ તેમણે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. પશ્ચિમ બંગાળમાં કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના વરિષ્ઠ ફેકલ્ટી સભ્યોએ આજે સામૂહિક રાજીનામા આપ્યા હતા. તેમણે આ રાજીનામા જુનિયર ડોક્ટરોના સમર્થનમાં ધર્યા હતા. જુનિયર ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો ઓગસ્ટ માસથી આ જુનિયર તબીબો વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ રાજ્યના મુખ્ય સચિવ મનોજ પંતે મેડિકલ કોલેજો અને હોસ્પિટલના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પશ્ચિમ બંગાળના આરોગ્ય સચિવ પણ હાજર છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં વર્ષ 2022 માટે 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કર્યા. આ પ્રસંગે સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીને સિનેમા ક્ષેત્રે સર્વોચ્ચ માન્યતા એવા દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગન પણ હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિએ અભિનેતા મિથુન ચક્રવર્તીને એવોર્ડ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમના દ્વારા ફિલ્મ ઉદ્યોગમાં આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી. अनेक भाषाओं और देश के सभी क्षेत्रों में बनाई जा रही फिल्मों के आधार पर भारतीय सिनेमा
विश्व का सबसे बड़ा फिल्म उद्योग है। साथ ही ये सबसे अधिक विविधतापूर्ण कला क्षेत्र भी है। पूरे देश में फिल्म उद्योग के सभी आयामों से जुड़े लोगों की मैं सराहना करती हूँ। दादा साहेब फाल्के पुरस्कार से सम्मानित होने वाले मिथुन चक्रवर्ती जी को मैं विशेष बधाई देती हूँ। માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે સરકાર પ્રતિભા વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સરળીકરણ એમ 3 પાયાના અભિગમ સાથે ફિલ્મ ઉદ્યોગના વિકાસ તરફ કામ કરી રહી છે. દાદા સાહેબ ફાળકે એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે પ્રાપ્ત કર્યા બાદ અભિનેતા મિથુન ચક્રવર્તીએ જણાવ્યું હતું કે સંઘર્ષ બાદ તેમને ફળ મળ્યું છે, જ્યારે યુવાનોને પણ તેમણે પ્રોત્સાહિત કર્યા હતા. हमारे देश में बहुत से टैलेंट है, बहुत से टैलेंटेड लड़का लड़की, लेकिन पैसे नहीं उनके पास मेरी तरह. लेकिन मैं उनको कहूंगा हिम्मत नहीं हारना और सपना जरूर देखना. सपना जरूर देखना, लेकिन इतना याद रखना, खुद सो जाना, लेकिन सपनों को कभी सोने नहीं देना. વર્ષ 2022 માટે મંત્રાલયને ફીચર ફિલ્મ કેટેગરીમાં 32 વિવિધ ભાષાઓમાં કુલ 309 ફિલ્મો અને નોન ફીચરમાં 17 ભાષાઓમાં 128 ફિલ્મોની એન્ટ્રી મળી હતી. અલગ અલગ શ્રેણીમાં અપાયેલા એવોર્ડમાં ફિલ્મ વિવેચક દીપક દુઆને શ્રેષ્ઠ વિવેચક પુરસ્કાર શ્રેણી હેઠળ સ્વર્ણ કમળથી સન્માનિત કરવામાં આવ્યા છે. અનિરુદ્ધ ભટ્ટાચાર્ય અને પાર્થિવ ધરને કિશોર કુમાર ધ અલ્ટિમેટ બાયોગ્રાફી પુસ્તક માટે સિનેમા કેટેગરીમાં શ્રેષ્ઠ પુસ્તક હેઠળ સ્વર્ણ કમળથી સન્માનિત કરવામાં આવ્યા છે. બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મલયાલમ ફિલ્મ અટ્ટમને આપવામાં આવ્યો હતો, જ્યારે આયનાને બેસ્ટ નોન ફીચર ફિલ્મ તરીકે ઓળખવામાં આવી હતી. સૂરજ બડજાત્યાને શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. ફિલ્મ નિર્માતા કરણ જોહરને ફિલ્મ બ્રહ્માસ્ત્ર ભાગ 1 માટે એવીજીસીમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. મ્યુઝિક કેટેગરીમાં અરિજીત સિંઘને બેસ્ટ મેલ પ્લેબેક સિંગર અને બોમ્બે જયશ્રીને બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગરનો એવોર્ડ મળ્યો હતો, જ્યારે ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે માનસી પારેખને એવોર્ડ આપીને સન્માનિત કરાયા હતા. કઝાકિસ્તાનના અસ્તાનામાં ભારતીય ટીમે એશિયાઈ મહિલા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ઇતિહાસ રચ્યો છે. ભારતની ટીમે ક્વાર્ટર ફાઇનલમાં પેરિસ ઓલિમ્પિક કાંસ્ય ચંદ્રક વિજેતા દક્ષિણ કોરિયાને હરાવીને ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. ભારતીય મહિલા ટીમનો આ પ્રથમ ચંદ્રક હશે. ભારતીય વાયુસેના તેનો 92મો સ્થાપના દિવસ મનાવી રહી છે, જેની ઉજવણીના ભાગરૂપે મંગળવારે ચેન્નઈના તાંબરમ સ્ટેશન પર હવાઈ શક્તિ અને આત્મનિર્ભરતાનો નજારો જોવા મળ્યો હતો. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે એર ચીફ માર્શલ એપી સિંહે તેમના સંબોધનમાં રાષ્ટ્રીય હિતોને પડકારતી કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા પર ભાર મૂક્યો હતો. આ ઉજવણીમાં ત્રણેય સેનાના બેન્ડના પરફોર્મન્સથી વાતાવરણ વધુ મધુર બની ગયું હતું. વાયુદળ દ્વારા અદ્ભુત હવાઈ કરતબો રજૂ કર્યા હતા. તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ, સુખોઈ 30, એમકેઆઈ અને પિલાટ સહિત વિવિધ જેટ એરક્રાફ્ટે પણ કરતબો દર્શાવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોક જનશક્તિ પાર્ટીના સ્થાપક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી હતી. શ્રી મોદીએ કહ્યું કે રામવિલાસ પાસવાન એક ઉત્કૃષ્ટ નેતા હતા, જેઓ ગરીબોને સશક્ત બનાવવા અને મજબૂત અને વિકસિત ભારતના નિર્માણ માટે સમર્પિત હતા. અટલ પેન્શન યોજના હેઠળ કુલ નોંધણી 7 કરોડને વટાવી ગઈ છે. વર્તમાન નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 56 લાખથી વધુની નોંધણી થઈ છે. આ માહિતી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આજે જાહેર કરાઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. હરિયાણામાં ભાજપને ત્રીજી વખત બહુમતી, જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનને મળ્યો જનાદેશ. ભારત અને જર્મની વચ્ચે સંરક્ષણ સહયોગ વધુ મજબૂત બનાવવા બંને દેશોના સંરક્ષણ મંત્રીઓ વચ્ચે સહમતિ. કોલકાતામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આંદોલન કરી રહેલા જુનિયર તબીબોના સમર્થનમાં આરજીકર હોસ્પિટલના વરિષ્ઠ તબીબોના સામૂહિક રાજીનામા. અભિનેતા મિથુન ચક્રવર્તીને રાષ્ટ્રપતિના હસ્તે દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત. અને કઝાકિસ્તાનમાં એશિયાઈ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે સેમીફાઇનલમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.